હું કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર. આજે મારે લાઈવ થવાનું કારણ સમાજના નેતા ક્યાંક ખોવાઈ ગયા છે, એના માટે પણ ગોતવા પડશે. કાં અથવા સમાજના નેતા કોઈ ભોણમાં કરી ગયા છે કે જે બહાર નથી આવતા. કેમ સાહેબ, આજે કોળી સમાજને તમારી જરૂર છે તો તમે કેમ બહાર નથી આવતા? આજે કોળી સમાજ પૂરા જિલ્લામાં, હરેક જિલ્લાઓમાં આવેદનપત્ર દે છે. હરેક આગેવાનો જ્યાં નથી પહોંચી શકતા તો 10-12 લોકો પણ આવેદનપત્ર દે છે. એને સમાજ માટે લાગણી છે એટલે આપે છે ને. તો તમને સમાજ માટે લાગણી નથી? આજે આપણા સમાજના ઋષિ ભારતી બાપુ કે જેની સાથે અન્યાય થયો છે, તો પૂરું ગુજરાત એની સાથે ઊભું છે. તમને શું પ્રોબ્લેમ છે? તમારે શું ચૂંટણી આવે ત્યારે તમારે બહાર રહેવું છે? જ્યારે તમારું મંત્રી પદ જતું હોય ત્યારે તમે બહાર આવો છો, ત્યારે તમે મિટિંગ કરો છો, ત્યારે તમને સમાજ યાદ આવે છે. આ જ્યારે સમાજને તમારી જરૂર હોય તો તમને કેમ કાંઈ યાદ નથી આવતું? સાહેબ, જ્યારે ચૂંટણી આવશે ને ત્યારે આ જ સમાજ બેસી જશે નીચે. એના કરતાં તમે અત્યારે જાગી જાઓ બધા, અને અત્યારે સમાજ માટે ઊભા રહ્યો. જે સાચું છે એ તમે બહાર લઈ આવો, કમસે કમ એ તો કરો. શું કામ તમે સાવ સપોર્ટ વગર તમે બેઠા છો? આજ એક પણ નેતા ક્યાંય બહાર નથી આવતા. સમાજ દોડે છે. સમાજને સાચા રસ્તે તો લઈ જાઓ તમે એક પણ ક્યાંય પણ બાઇટ નથી આપતા, મીડિયામાં કે ક્યાંય પણ નહીં. આજે સમાજ શું કરે? તમારા ભરોસે બેઠા હોય કે અમે આજ શરૂઆત કરશું તો સમાજના આગેવાનો, નેતાઓ અમને સપોર્ટ કરશે. પણ ચૂંટણી સિવાય સપોર્ટ નહીં, સપોર્ટ તમે લેશો જ સિવાય ચૂંટણીમાં જ તમે દેખાશો. ચૂંટણી સિવાય તમે નહીં દેખાવો. જય વેલનાથ, જય માનદાદા. જો આ વિડીયો સાચો અને સારો લાગે ને તો હરેક કોળી ઠાકોર સમાજ સુધી વિડીયો પહોંચાડો, જેથી લોકોને મેસેજ જાય કે ખાલી સ્વાર્થ માટે જ સમાજ નથી હોતો. આજે લોકોને જરૂર હોય એના માટે પણ આગેવાનોને આગળ આવવું એ જરૂરી છે.